દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓ હડતાલ પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના દિયોદરની 3 દિવસ અગાઉ દિયોદર નવીન માર્કેટયાર્ડમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમો સાંજ જેટલી દુકાનના તાળા તોડી ચોરી કરી પલાયન થયા હતા। જો કે આ ચોરી બાબતે વેપારીઓએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ચોરી થયાને 3 દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી ચોરીનો કોઈ ભેદ ન ઉકેલાતા આજે માર્કેટયાર્ડ ખાતે વેપારીઓ એકત્રિત થઈ અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી પોલીસ ચોરીનો ભેદ નહીં ઉકેલે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની માર્કેટયાર્ડના વેપારીઓએ ચીમકી આપી છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આજે અમારી માર્કેટમાં જે 24 તારીખે 25 તારીખના સવારે અમે આવ્યા અને અમારી 7 દુકાનના તાળા તૂટ્યા અને આજે 3 દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી। એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી। તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટયાર્ડ બધું બંધ રાખ્યું છે અને જ્યાં સુધી અમારા ચોર અમારા પૈસા લૂંટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના જે અનિશ્ચિત મુદત સુધી હતા। રકમની 1,85,000 જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂંટી ગયા છે। મારા પોતાને 1,85,000 છે અને બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં લખાયેલા છે। રવિવારની રાત્રે અમારા દિયોદર માર્કેટયાર્ડની અંદર 7 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ। સોમવારે તાત્કાલિક અમે એપીએમસીને જાણ કરતાં ચેરમેનશ્રીએ અને સેક્રેટરીશ્રીએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી। તપાસનો દોર ચાલુ થયો, એફઆઈઆર થઈ, પણ 2-3 દિવસ વીતવા છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી। પણ પોલીસ વડાને અમારા આજના બંધના નિવેદન ઉપરથી એવું કે પોલીસ વડા આમાં જોડાય અને નવી વધારાની ટીમો બનાવી અને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓ આજે બધાને દુકાનો ખોલવાની હતી પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ના આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે। એટલે બપોરે અમારી 11 વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના બોર્ડ અમારા બોર્ડને લેખિત રજૂઆત કરી કે આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકારમાં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આ ચોરોનો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડાને પણ નિવેદન આપવાનું। કેટલી દુકાનો તળા તૂટ્યા હતા અને કેટલા વેપારીઓની કેટલી રકમ ગઈ હોવાનું સામે આવ્યું છે? 7 દુકાનોના તાળા તૂટ્યા હતા, એમાં શિવ ટ્રેડર્સમાંથી 1,85,000 અને બીજા દરેક વેપારીઓની કોઈના 10,000 છે, કોઈના 10,500 છે, એવી રીતે નાની મોટી રકમોની ચોરી થયેલ છે। અંદાજિત કેટલી રકમોની ચોરી થઈ છે? અંદાજિત 3 લાખની ચોરીનો હોઈ શકે। એપીએમસીના વેપારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એમનું એક જ કારણ છે કે રવિવારે રાત્રે જે તસ્કરો અહીંયા ગોરખાના હોવાને કારણે કે આંતરિક કોઈને કારણે જો ચોરી કરી ગયા 7 દુકાનના તાળા તોડ્યા છે અને આ 4 દિવસ થયા છે હજુ સુધી કોઈ એમની ભાળ મળેલ નથી। એટલે આ વેપારીઓમાં એટલો બધો આક્રોશ છે કે આનું ગમે રીતે પગલું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અકસ્માતની હડતાલ ઉપર ઉતર્યા છે। તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ પણ હવે વાતની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે ચેરમેનશ્રીને અને સેક્રેટરીને આવેદન આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે જેથી કરી આ પ્રશ્ન અમારે વાતવિવાદનો માર્કેટ ના બને તો ગોરખા અમને લાવી આપે તો આ પ્રશ્ન ના બને।